ટીવાય બીએના વિદ્યાર્થીઓ, તમારે સર્જક કેફિયતમાં 5 સર્જકની કેફિયત વિશે વાત કરવાની છે. આપણે ઉમાશંકર જોશી, હરીન્દ્ર દવે અને રાજેન્દ્ર શાહની વાત કરી. આજે આપણે રમેશ પારેખની વાત કરીશું અને ચીનુ મોદીની વાત કરીશું. એ સાથે તમારા અભ્યાસક્રમના 5 સર્જકની વાત પૂરી થશે. કોઈ એવો સાહિત્યનો વિદ્યાર્થી નહીં હોય જેણે રમેશ પારેખને ન વાંચ્યા હોય. અતિશય લોકપ્રિય કવિ, કવિતાના ધોરણો જાળવીને લોકપ્રિયતા હાંસલ કરેલી એવો આ કવિ. મેં કેફિયતની વાત કરતી વખતે કહેલું કે દરેક સર્જક પોતાના બાળપણની, પોતાના પરિવેશની, પોતે કઈ રીતે લખતા થયા અને એમાં કયા મિત્રો, કયા શિક્ષકો, કયા પ્રકારનું વાંચન એને સર્જક બનવા તરફ લઈ ગયું. હરીન્દ્ર દવે જેવા હોય તો કેવી રીતે પ્રેમ, કૃષ્ણ અને મૃત્યુ એમના વિષયમાં વધારે ને વધારે આવતા ગયા એની વાત કરે. તો રમેશ પારેખ જ્યારે વાત કરશે ત્યારે કઈ રીતે અનિલ જોશીનો સંગાત એમને કવિતાની ટોચ સુધી લઈ ગયો એની વાત એ કરશે. પણ પહેલાં કોઈ પણ સર્જકની વાત કરતી વખતે એની વિશે થોડુંક જાણી લેવું એ જરૂરી છે. રમેશ પારેખ 27 નવેમ્બર 1940 સૌરાષ્ટ્રના અમરેલીમાં જન્મ અને 17મી મે 2006 રાજકોટ મુકામે એમનું મૃત્યુ. રમેશ પારેખે ગીત, ગઝલ અને અછાંદસ કવિતાઓ લખી, નાટક લખ્યો, એક વાર્તા સંગ્રહ પણ છે એમનો, બાળ કાવ્યો પણ બહુ જ જાણીતા. પણ કવિ રમેશ પારેખ એ બધા સાહિત્ય સ્વરૂપોમાં શિરમોર છે. 1970માં એમને કુમાર સુવર્ણચંદ્રક મળ્યો. 1978-79માં પરિષદનું ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક મળે છે. 1986માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળે છે. 1994માં વિધાન સુદ બીજ માટે દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળે છે. એ સિવાયના ઘણા પુરસ્કારો એમને મળ્યા છે. એ રમેશ પારેખના પુરસ્કારો અને એમની કવિતાઓ થોડીક જાણ્યા પછી આપણે એમની કેફિયત પર જઈશું. 2000નો શ્રેષ્ઠ કવિતા માટેનો નરસિંહ મહેતા પુરસ્કાર મળ્યો છે. રણજીતરામ સુવર્ણચંદ્રક, ધનજી કાનજી સુવર્ણચંદ્રક, ગીજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, અનેક સન્માનો એમને મળ્યા છે. એમના જે કાવ્ય સંગ્રહો છે લગભગ 12. 1970માં પહેલો કાવ્ય સંગ્રહ ક્યાં, 79માં બીજો કાવ્ય સંગ્રહ ખડિંગ, 80માં ત્રીજો ત્વ, 81માં સનનન, 85માં ખમ્મા આલા બાપુને, 86 મીરા સામે પાર, 89 વિતાન સુદ બીજ. 6 અક્ષરનું નામ એ રમેશ પારેખની સમગ્ર કવિતાનો સંગ્રહ છે. 1995માં લે તિમિર સૂર્ય, 98માં છાતીમાં બારસાખ, 'રમેશ પારેખે નક્કર કવિતા કહી શકાય એવા કેટલાક ગીત આપ્યા છે. લય અને કલ્પનની મૌલિકતા ધ્યાન ખેંચે એવી. એમણે કહ્યું છે, મારા કાન કેવી રીતે સરવા થાય આપણે જોઈશું. અનિલ જોશી સાથે બે ભેગા થઈને એક બહુ જ જાણીતી કવિતા રચી, ગીત રચ્યું. ડેલીએથી પાછામાં વળજો હો શ્યામ, મેં તો ઠાલા દીધા છે મારા બારના. સોનલને સંબોધીને રમેશે ઘણા બધા ગીત લખ્યા.
ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓથી. આ પ્રલંબ લયનું ગીત એમનું બહુ જાણીતું છે. સોનલ તારું નામ લખ્યું ત્યાં હાથ સફાળો બની ગયો ખિસકોલી. ભજન અને લોકગીતના ઢાળ કે બોલી જ નહીં, લોકજીવનના વહેમ માનતા વ્રત કથાનક આ બધું આલા ખાચર કે સોનલ કે રંગલી જેવા પાત્રો વડે રમેશ પારેખના કાવ્ય વિશ્વમાં હાજર છે. ગોરમાને પાંચે આંગળીએ પૂજા કે નાગલા ઓછા પડ્યા રે લોલ, આવું લોક લયના ઢાળવાળું ગીત રમેશ પાસેથી આપણને મળે છે. કાચના મકાનને ખમ્મા, હસ્તાયણ પગાયણ, ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ, માં જળજળિયાની ગરબી, રેતીને છંછેડનાર મૂરખનું ગીત, એવા અરૂઢ શીર્ષક ધરાવતા ગીતો રમેશ પારેખ પાસેથી મળ્યા છે આપણને. તમે કોને મળ્યા ને કોને ફળ્યા, માં જળજળિયા, તમે પાપણના ચોકથી પાછા વળ્યા, માં જળજળિયા. અથવા બહુ જ જાણીતું ગઢમાં હોંકારા દેશે કાંગરા, કાંગરે હોંકારો દેશે કોણ, રાણાજી હવે ઉંબરે હોંકારો દેશે કોણ, ઊભા ગઢરે મેલીને મીરા નીસર્યા. મારા ચહેરાનું ઘરેણું મારી મૂછ મને ખમ્મા, દરિયામાં હોય એને મોતી કહેવાય તો આંખોમાં હોય એને શું, અમે પૂછ્યું લે બોલ હવે તું. એમની ગઝલો પણ જરા જુદા પ્રકારની અભિવ્યક્તિવાળી છે. એકદા શહેરમાં તરસ્યું કોઈ હરણ આવ્યું, તો એની ગંધે ગંધે પીછો કરતું રણ આવ્યું. અહીં રઝળતા કાગળો છોડી શબ્દો ક્યાં ગયા, વાવને વગડે મૂકી ખાલી કહો જળ ક્યાં ગયા. પોતાના મુઠ્ઠીક સ્વપ્ન લઈ આ કાફલાઓ જાય છે, એની અંતરિયાળ લૂંટ કરવા રસ્તા બધા નીકળે. રમેશે પહેરાવ્યા મબલક ઘરેણા શબ્દને, અતઃ આ ઠૂંઠામાં પણ કૂંપળ દેખાય તમને. સંસ્કૃત માત્રામેળ સંખ્યામેળ છંદોનો એમણે ગઝલોમાં પ્રયોગ કર્યો છે. તો આ રમેશ પારેખ પોતાની સર્જન પ્રક્રિયા માટે શું કહે છે, એમની કેફિયત શું છે? રમેશ કહે છે, જ્યાં જન્મ્યો તે અમરેલી, મૂળે તો ખોબા જેવડું, પણ પછીથી વિકસતું ગયું. 1947 પછી એનું શહેરીકરણ થતું રહ્યું. લોકોની જીભ પર સુધરેલી ભાષાનો ગિલેટ ચડતો ગયો. પણ મારા બા જેવા કેટલાકની વાણી શુદ્ધ રહી, એટલે બોલી જ રહી. આ વાણી, આ ભાષામાંથી મારી જીભના માપનો જોડો સિવાયો છે, એટલે મારી અંદર તમને બોલી જ મળશે. મારી ભાષામાં, બોલચાલની લઢણમાં જે ખરબચડાપણું છે તે કાઠિયાવાડી ભાષાના વળોટની અસરના કારણે. મારી 7 પેઢીમાં કોઈ સાહિત્યકાર જન્મ્યાની માહિતી નથી. મને હસવું આવે છે કે તો પછી તેલ પળી ત્રાજવું મૂકી હું કવિતા જોડતો કેમ ન થયો. ઘરમાં સાહિત્યનું વાતાવરણ નહીં, ગામમાં પણ નહીં. આગળ વધીને કહું તો આખા અમરેલી જિલ્લામાં ક્યાંય નહીં. બા મારી 4-5 ચોપડી ભણેલા, હાથમાં આવે એ પુસ્તક કે ચોપડી વાંચી કાઢે. મારો મોટો ભાઈ ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજમાં ભણે. એ અરસામાં એની આગળના ક્લાસમાં હરીન્દ્ર દવે ભણતા, જે હરીન્દ્રની આપણે કાલે વાત કરી. હરીન્દ્ર કોલેજના મેગેઝિનમાં લેખો લખતા એ મેં વાંચેલા, પણ મારી કંઈ ચાંચ ડૂબતી નહીં. મારા મોટા ભાઈ હાઈસ્કૂલમાં હતા ત્યારથી હસ્તલિખિત અંકો તૈયાર કરતા.
અહીં ત્યાંથી ગમી ગયેલી સામગ્રી એની અંદર એ પોતાના હાથે ઉતારતા. એમને કોલેજમાં કવિકાંતનો પૂર્વાલાપ ભણાવાતો. એમાંના વસંત વિજય કાવ્યથી અત્યંત પ્રભાવિત થઈ મોટા ભાઈએ પ્રકૃતિ વિજય એવું સળંગ અનુષ્ટુપમાં દીર્ઘ કાવ્ય લખી કુમારને મોકલ્યું. બચ્ચુભાઈ રાવતે સુધારવા પાછું મોકલ્યું. હું આ બધું જોતો. એ સમયે હું 10 વર્ષનો. એક દિવસ થયું હું આવું લખું. ખૂબ મથામણના અંતે, હે પ્રભુ તમને નમું છું હાથ જોડીને અરે, આવી 2-4 પંક્તિઓ લખી. હે પ્રભુ તમને નમું હાથ જોડીને અરે. અને અચાનક થયું, અરે આ તો હરિગીત કેવી રીતે આવડ્યો? તો મારા ઘરમાં મણિકાંત કાવ્યમાલા હતી. એમાં શશિકાંતની પ્રણય કરુણ કહાણી હરિગીતમાં હતી. મારી મોટી બેન હિંચકે બેસી ગાતી, શશિકાંત મારા લગ્નની કંકોતરિયા વાંચજો, કંકો નથી મામા રક્તના છાંટા પડ્યા અવલોકજો. કવિતા કાનની કળા છે. જે છંદ કાનને પચી ગયો બરાબર, એમાં એ આપોઆપ જ નીકળવાનો. તો આ હરિગીત જે તમને બીજી કેટલી બધી જગ્યાએ દેખાશે, કલાપીની કવિતા યાદ કરો. તો મારી બહેન આ ગાતી. એ હરિગીત છંદ છે એવી તો મને બહુ મોડેથી ખબર પડી, પણ મારા કાનને હરિગીતનો બરાબર પરિચય થઈ ગયેલો. આ રીતે જ હું કોઈ છંદ કે લય શીખ્યો છું, એ કાન દ્વારા શીખ્યો છું. છંદ અને અલંકાર પ્રત્યક્ષ રીતે ભણ્યો ત્યારે મને ભયંકર કંટાળો આવતો. હું યમા તારા જભાન સલગા માંડ માંડ ગોખી શક્યો, પણ એ યાદ રહ્યા પછી શું કરવા ગોખ્યું હતું એ ભૂલી ગયો. હરિગીતની પહેલી 5 પંક્તિઓ પછી પ્રભુ તો પ્રસન્ન ન થયા. એટલે પછી પ્રભુજીને અને પદ્યને બેઉને પડતા મૂકીને મેં તો વ્યાયામ મંદિરમાં જવાનું શરૂ કર્યું. અમરેલીમાં બાળ પુસ્તકાલય સારું, ત્યાં આગળ બાલ મિત્ર, બાલ જીવન, ગાંડી વગેરે આવતું અને હું એ વાંચતો. એક દિવસ મને ચિત્રો દોરવાનો ચસ્કો લાગ્યો. એટલે પછી બકરીની પૂંછડીના વાળ કાપ્યા, દાંતણ સાથે બાંધ્યા, એની પીંછી બનાવી, ચાંદલો કરવાનો કંકુ, હળદર, આંજણની ડબ્બીમાંથી રંગ બનાવ્યા અને એક ચિત્ર બનાવ્યું શ્રી લક્ષ્મીજી. પણ મારા ઘરમાં કોઈ એને લક્ષ્મીજી તરીકે ઓળખી શક્યું નહીં. કોઈએ રાક્ષસ કહ્યું તો કોઈએ બિલાડી કહ્યું, અને મારું ચિત્રકામ તોય ન અટક્યું. પછી તો એવો હાથ બેસી ગયો કે પૂના દ્વારા લેવાતી ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગની પરીક્ષામાં મને પહેલું ઇનામ મળ્યું. એ વખતે હું 8મા 9મા ધોરણમાં. ત્યારથી મુંબઈની જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં ભણવા જવું એવી સપનું, પણ આર્થિક સ્થિતિ એવી હતી નહીં, એટલે બાપુજીએ ના પાડી દીધી. એટલું જ નહીં, પણ કોલેજમાં ભણવા જવાની ઉંમરે મને 1958માં કમાવા માટે કારકુન થવું પડ્યું. ઘરમાં આવતા ચોપાનિયા વાંચતા વાંચતા લખવાની ઈચ્છા થઈ. એમાં 54-55ની આસપાસ તરણા ઓઠે ડુંગર, જે પેટલીકરની જાણીતી નવલકથા, એ વાંચી. એનાથી અભિભૂત થઈ કાળું ગુલાબ નામે વાર્તા લખી. પછી તો ગુલાબનો છોડ, પ્રેતની દુનિયા, બધું લખાયું. અને એ સમયનું બહુ જાણીતું માસિક ચાંદની, એમાં પ્રેતની દુનિયાનો ફોટો મારા પરિચય સાથે વાર્તા છપાઈ. મારો ફોટો અને મારો પરિચય. ત્યારે હું 10મા ધોરણમાં હતો. આ વાર્તા મેં અમારા શિક્ષકને વંચાવી તો એને કહ્યું, વાર્તા તે જ લખી છે કે કોઈની ચોરી લીધી? અને માસ્તરને બતાવી આપવા માટે હું તો ધડાધડ વાર્તા લખવા માંડ્યો. જ્યારે છપાઈ ત્યારે અચૂક એમને બતાવું. આમ 1962 સુધીમાં મેં લગભગ 100 જેટલી વાર્તા મારી છપાઈ. વાર્તાની સાથે ક્યારેક ક્યારેક ગીત ગઝલ પર પણ હાથ અજમાવું. બધું નોટમાં ઉતારી લઉં. ગાવાનો શોખ મને નાનપણથી.
હાઈસ્કૂલમાં દાખલ થયો ત્યારે સંગીત રસિયા 2-3 મિત્રો મળ્યા અને અમે મોરલ મ્યુઝિક ક્લબ નામે એક સંસ્થા શરૂ કરી. 1965 સુધી આ સંસ્થા ચાલી. જાહેરમાં સંગીતના કાર્યક્રમો કરીએ. હું ગાતો, ફિલ્મના ગીતો અને ગુજરાતી ગીતો ઉપરાંત ઠોક પાંચમ કરતાં કરતાં તબલા અને ઢોલક પર મારો હાથ બેસી ગયો. આ બધું હું શા માટે યાદ કરું છું? મારું યાદ કરવાનું તાત્પર્ય એ છે કે લય, તાલ અને સંગીત અને ચિત્રકામના મારા અનુભવોએ કોઈકને કોઈક રીતે મારા કાવ્ય સર્જનમાં ઉપકારક કહી શકાય એવો ફાળો આપ્યો છે. આ રમેશ પોતે કહે છે. 1966-67 ગાળામાં અનિલ જોશી અમરેલી આવ્યો. અનિલ ન મળ્યો હોત તો હું હજી વાર્તાઓ જ લખતો હોત, એ જ ચીલા ચાલુ ઢંગની, અથવા કદાચ હું કશું ન લખતો હોત. એ કાળે અમરેલીમાં સાહિત્યનું કોઈ વાતાવરણ હતું નહીં. મને ક્યારેય સારી લાઇબ્રેરીનો લાભ ન મળ્યો. જન્મ્યો, ભણ્યો, નોકરીએ રહ્યો તે બધું અમરેલીમાં. વાર્તા કે કાવ્ય લખવાની મથામણ વખતે કોઈ સારું પુસ્તક કે કાવ્ય સંગ્રહ ન વાંચ્યા. આજે પણ અમરેલીમાં લાઇબ્રેરી સારી નથી. આ રમેશ પારેખ આ સમયે કહે છે, જ્યારે ઉમાશંકરે લખવાનું કહ્યું ત્યારે. વિશ્વ સાહિત્યના ઉત્તમ પુસ્તકો તો શું, ગુજરાતી સાહિત્યના ઉત્તમ પુસ્તકો પણ હું વાંચી શક્યો નહીં. પહેલા લાઇબ્રેરીનો અભાવ હતો અને હવે કવિ થઈ ગયો પછી સમયનો અભાવ. મેં સૌથી વધારે પુસ્તકો વાંચ્યા એ ડિટેક્ટિવ. મોટે ભાગે સૌરાષ્ટ્રમાં બધા જ ડિટેક્ટિવ પુસ્તકો વધારે વાંચતા. મારી સર્જન પ્રવૃત્તિ એકલવ્યની વિદ્યા છે અને મને એકલવ્ય હોવાનો શાપ છે. એટલે મારો સીધો ગુરુ કોઈ નથી એમને કેવું છે. ન પુસ્તકો, ન ઉત્તમ કવિઓ, ન સરસ પરિવેશ, કશું નહીં. હું જાતે શીખ્યો છું, આપ બળે આગળ આવ્યો છું. હા, અનિલની દોસ્તીએ મને ઘણું આપ્યું. સાહિત્ય રસિક મિત્ર જ નહીં, અનિલ મારા માટે પુસ્તકો અને માહિતીનો ખજાનો હતો. મારા મનનો સતત ખાલી રહેતો જિજ્ઞાસુ ખૂણો એણે પૂર્યો. મેં નોટબુકમાં સંતાડી રાખેલા કાવ્યો અનિલને વંચાવ્યા. એ બહુ ખુશ ન થયો. એણે કહ્યું, આ તો જૂની ઘરેડના કાવ્યો છે, કશુંક નવું લખે તો જામે. નવું એટલે? એણે કૃતિ સામયિક બતાવીને કહ્યું, આ કૃતિમાં છપાય એવું. કૃતિ રેમઠનું સામયિક. અનિલ કોલેજ ખુલતા અમદાવાદ ગયો અને મેં જનૂનપૂર્વક 8-10 કાવ્યોનો થપ્પો લખી અને એને પોસ્ટમાં મોકલી આપ્યો. ત્યાં આગળ લાભશંકર, આદિલ, ચીનુભાઈ, મનહર મોદી, રાવજી એ બધા રેમઠમાં નિયમિત મળતા. એવી એક બેઠકમાં અનિલે મારી કવિતાઓ ત્યાં મૂકી. બધાએ વાંચી. થોડીક એમાંથી બધાને ગમી. કૃતિમાં છપાઈ. કૃતિ હાથમાં આવ્યું, છપાયેલા કાવ્ય જોયા અને મને લાગ્યું નવી રીતિના કાવ્યો લખવા જરાય અઘરા નથી. અનિલ વારે વારે અવારનવાર અમદાવાદથી આવતો. અમારી દોસ્તી જામતી ગઈ. થોડા મહિના પછી એનો અભ્યાસ પૂરો થયો. એ અમરેલીમાં સ્થાયી થયો. હવે અમારી ફૂલ ટાઈમ મૈત્રી જામી. રોજ રોજ હું અને અનિલ કશુંક નવું લખીએ, વાંચીએ, માથાફોડ કરીએ, જીવલેણ ઝઘડીએ અને અનિલના બા જ્યારે ગુસ્સે થાય ત્યારે જમવા બેસી જઈએ. લખવાનો, વાંચવાનો, ચર્ચા કરવાનો, ઝઘડવાનો, મુક્ત રીતે રખડવાનો, હસવાનો આ આનંદ અમારા સર્જનમાં પ્રાણ પૂરતો. કૃતિ ઉપરાંત બીજા મેગેઝિનો, ખાસ કરીને સુરેશ દલાલના કવિતા અને સમર્પણમાં મારી અને અનિલની રચનાઓ છપાતી. મને એક નવો નશો ચડવા માંડ્યો પ્રસિદ્ધિનો. 1968ની દિલ્હીમાં ભરાયેલી સાહિત્ય પરિષદમાં પહેલીવાર ગયો એનો અનુભવ તો રોમહર્ષણ. પહેલો સાહિત્યનો પ્રવાસ, ગુજરાત બહારનો પણ પહેલો પ્રવાસ. પહેલી વાર જેમને હું વાંચતો એ બધાને મેં જોયા. ઓહો, પન્નાલાલ પટેલ, મળિયા, ઉમાશંકર, ગુલાબદાસ બ્રોકર, પ્રિકાંત મણિયાર, સુરેશ દલાલ, ઉમાશંકર જોશી. એની અંદર
એક ગઝલ મેં પણ વાંચી, હવાઓ. એક દિવસ નવચેતન સામયિકનો દિવાળી અંક અનિલે મને આપીને કહ્યું, હરીન્દ્ર દવેનો કોઈકે ઇન્ટરવ્યૂ લીધો છે, લેખ વાંચજે. વાંચ્યો. નવી પેઢીના પ્રોમિસિંગ કવિઓ કોણ એવા પ્રશ્નના જવાબમાં હરીન્દ્રભાઈએ મારું અને અનિલનું નામ આપ્યું હતું. આ વાંચ્યો અને હું દ્વિજ બન્યો, મારો બીજો જન્મ થયો, હું કવિ રૂપે જન્મ્યો. જો એક નાની પ્રશંસા કવિને કેટલી મદદ કરે. હરીન્દ્રભાઈ જેવા પુરોહિત છે ને આપણું કિસ્મત બુલંદ. બસ પછી તો ધડાધડ લખાયો. 1970માં પહેલો કાવ્ય સંગ્રહ ક્યાં પ્રગટ થયો. મને સંસ્કૃત છંદોની બહુ ગતાગમ નહીં. ગીતો અને ગઝલોના લય કાન દ્વારા શીખ્યો, પણ સંસ્કૃત વૃત્તો ના ભાઈ ના. ઘણા સમય સુધી એ શીખવાની હિંમત ન ચાલી. સુરેશ દલાલે કવિતાનો સોનેટ વિશેષાંક પ્રગટ થવાનો હતો એટલે સોનેટ મોકલવા લખ્યું. આપણને તો બાપુ પરસેવો વળી ગયો. કાનથી સાંભળેલા છંદમાં એક સોનેટ ગબડાયું તો ખરું, પણ એ જ વખતે થયું, જાતે કહ્યું, મોટા આ છંદો છે ચેલેન્જિંગ હો, તારું સખલ દખલ નહીં ચાલે. બસ પછી તો મચી પડ્યો નીચી મુંડીએ, પાકે ઘડે કાંઠા ચડાવ્યા ધરાર, અને અંતે છંદમાં લખતો થયો. આલા ખાચરની સવાર, આલા ખાચરની સાંજ, આલા ખાચર અંગેનો આખો સોનેટ ગુચ્છ અને વિવિધ છંદોમાં ગઝલો. આ બધી નાની મોટી ઘટનાઓનું મૂલ્ય મારા સર્જન વ્યાપારને જીવતો રાખવા અને પ્રવાહિત વહેતો રાખવાના સંદર્ભે ઘણું મોટું છે. મારા મનમાં વધુ ઊંડો ઉતરું છું, મારા સંવેદનોનું મૂળ શોધવા કોશિશ કરું છું, તો કંઈક જુદી જ વાત જણાય છે. ઘણા જેને ઈશ્વર કહે છે એમાં મને રસ નથી પડ્યો, પણ છૂટી ગયાના મારા મનોભાવમાં પેલું કશુંક છે તેને ઈશ્વરના પર્યાય તરીકે મૂકી જોવાનું દુસ્સાહસ મેં કર્યું, પણ એમાં હું સફળ ન થયો. પેલા કશાકના સ્વાંગમાં લાખો વણજારો પણ હોઈ શકે, પેલી પદમણી પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, હું પણ હોઈ શકું. આ કશાકને શોધવાની મારી પ્રલંબ નિષ્ફળ મનોયાત્રા એની લંબાઈને વધારતી જાય છે. લાખા સરખી વાર્તામાં આવતા સમળી જગદંબા સહિતના નામવાળા કે નામ વગરના પાત્રો, સ્થળો, સમયોનો જન્મ એક જ કેન્દ્રમાંથી થયો. વધુ વિશદ રીતે કહેવું હોય તો કહી શકાય કે પ્રત્યેક પાત્ર અન્ય સર્વ પાત્ર સાથે એક સૂક્ષ્મ અવિચ્છિન્ન તંતુથી સંકળાયેલ છે. જુદાપણું આભાસી છે. હું તો ત્યાં સુધી કહું છું કે અહીં પ્રત્યેક શબ્દ પણ એક પાત્ર છે, અને આ વિશિષ્ટ પાત્રરૂપ શબ્દ કાવ્યના કેન્દ્રગત સંવેદન વિશ્વનો મોભાદાર અને વગદાર નાગરિક છે. એ વ્યક્તિ પણ છે અને સમષ્ટિ પણ છે. મારા સર્જનમાં લોકગીતો અને લોક સાહિત્યનો પાસ, તમે પાસ એટલે સ્પર્શ કે પાશ, પાશ એટલે બંધન, તમને પાસ કે પાશ જે કંઈ દેખાય તે તો મારા કાનની કમાલ છે. કાનથી જે સાંભળ્યું એમાંથી જે કંઈ સ્મૃતિમાં નહીં તો અજ્ઞાત મનમાં સંગ્રહાઈ રહ્યું એ ખાતર બનીને સર્જનના મૂળમાં પુરાય છે. પ્રત્યક્ષ રીતે તો લોકગીતો કે લોક સાહિત્યનો ગંભીર કહી શકાય એવો મેં કોઈ અભ્યાસ કર્યો નથી, પણ મારા કાને જે પકડ્યું તે મારા ગીતોની અંદર લઈ અને ઢાળ રૂપે ઉતરી આવ્યું. મારી ભાષાને સંસ્કારિત ને સંવર્ધિત કરી છે તેવા તત્વો વિશે મને માહિતી છે તે મેં અગાઉ કહ્યું, પરંતુ કોઈ ચોક્કસ કૃતિમાં એ તત્વોમાંથી કયું તત્વ કેવી રીતે, કેટલું અને શું બનીને પ્રગટ્યું એ અંગે મોટા ભાગે હું ન જાણતો હોઉં એવું બને. આ દરેક કવિનો જવાબ હોય.
મારી બા અને એના સમકાલીન સમવયસ્કોના સહજ સંપર્કને કારણે આપોઆપ ગ્રહણ થયેલ શબ્દ મારી ભાષાના ખજાનામાં એકત્ર થયા છે. બા હતા ત્યારે એમની વાતચીતમાં ક્યારેક એવો શબ્દ આવી જતો જેનો અર્થ હું જાણતો પણ ન હોય, મેં પહેલી વાર સાંભળ્યો હોય. હું એનો શબ્દાર્થ પૂછતો. આમ શબ્દ ભંડોળ વધતું જાય. આ નવા શબ્દો, અરૂઢ શબ્દો. તમે મારું પગ ડાબાને ખૂણે ખડીંગનું ગીત ચીંધું, તમે એ જુઓ. એનું અપૂર્વ સંવેદન અપૂર્વ શબ્દોમાં અપૂર્વ રીતે મૂકવાની મારી મથામણ તમે જોઈ શકશો. આટલે સુધી આવીને એટલું સમજો છું કે સર્જન એ રતિ અને પીડાની ભૂરી જ્યોત છે. સર્જન એ રતિ અને પીડાની ભૂરી જ્યોત છે, જે બળે છે અને બાળે પણ છે. આપણે તો જાણીએ છીએ કે બળવું બાળવું સાપેક્ષ છે. કોઈ દ્રવ્ય કે પદાર્થ બળી જાય ત્યારે તેનો નાશ નથી થતો, માત્ર સ્વરૂપ બદલાય છે. મારા સર્જનમાં પ્રચ્છન્નપણે હિપ્નોટિઝમ અને જ્યોતિષના અનુભવો રહ્યા હોય એવું પણ શક્ય છે. ક્યારેક વિચિત્ર અને વિશિષ્ટ અનુભવ થાય છે. નિયતિએ મારું જે ભવિષ્ય રચી રાખ્યું છે, જેમાં હજુ પ્રત્યક્ષ રૂપે મારો પ્રવેશ નથી થયો, જે જીવવા માટેની ક્ષણો હજુ દૂર છે, તે ક્ષણોને, તે સમયખંડને ભૂતકાળના મારા કોઈક સર્જનમાં હું જીવી ગયો છું. આવી પ્રતીતિ એ સમયખંડ પ્રત્યક્ષ થાય છે ત્યારે મને થાય છે લગભગ હું મારા ભવિષ્યને ભૂતકાળમાં જીવી ગયો છું. આ બહુ વિચિત્ર અનુભવ છે. આવું થાય ત્યારે હું આ અભેદ રહસ્યમય પરિસ્થિતિથી બેબાકળો થઈ જાઉં છું. મારો રોમાંચ અને આનંદ ઉજ્જડ થઈ જાય છે. આવું શા માટે? આવા બધા વ્યર્થ અથવા સમર્થ પ્રશ્નોના ઉત્તરો સામે મારી જાત અસહાય અને મૌન બનીને ઊભી રહે છે. આ બખડ જંતરને પામવા હું હિપ્નોટિઝમ અને જ્યોતિષ ભણી ખેંચાયો. આમ સર્જન અને આવી ગુપ્ત વિદ્યાઓ એકબીજા પર હાવી છે ને તેઓ એકબીજાની સરહદો ગમે ત્યારે ઓળંગી લે છે. હું અનુભવું છું કે તમામ નદીઓનું ગંતવ્ય સ્થાન સમુદ્ર છે. એમ મારી ચેતનાના વિવિધ સ્તરે ચાલતી ઉથલ પાથલો રહસ્યમય રીતે એક જ બિંદુ પર રહીને કેન્દ્રિત થાય છે. એ બિંદુ જાતને પતંગ બનાવીને કેમ ન ઉડાડી શકાય એ તીવ્ર સંવેદનનું બિંદુ છે અને પ્રત્યાઘાત રૂપે મળે છે નિષ્ફળતા, પરિણામે તરફડાટ, પરિણામે નવો હલ્લો કવિતાનો. કદાચ મારી શ્રદ્ધા છે કે કાવ્ય સર્જન દ્વારા કશોક ચમત્કાર બનશે અને જાતને પતંગની જેમ ઉડાડી શકાશે આકાશમાં. એથી જ કાવ્ય સર્જન છોડી દેતો નથી. અને એ કાવ્ય ક્યારેક જન્મશે તો છંદોમાંથી જન્મશે. મને છંદ પર શ્રદ્ધા છે. એક વિશિષ્ટ અર્થમાં છંદની કવિતાને મંત્ર બનાવવાની શક્તિમાં મને શ્રદ્ધા છે. આજ સુધી છંદ સાથે મેં જે કંઈ આછી પાતળી મથામણ કરી છે એના પરથી એવી પ્રતીતિ થઈ છે કે છંદ તો નાદ, સ્વર અને તાલનું એક વિશિષ્ટ સમતોલ રાસાયણિક પરિણામ છે અને તેમાં અપરિમિત શક્તિ છે. છંદની નાભીમાં એક એવી ઉર્જા છે જેના સ્પર્શ માત્રથી શબ્દને નિર્વીર્ય ભાષાની ભ્રમણ કક્ષાની બહાર એક નવા જ અવકાશી પ્રદેશમાં, જ્યાં તર્કાતીત આનંદના અનુભવો આપણી રાહ જોઈ રહ્યા છે, ત્યાં ભાષાને પહોંચાડી શકાય. છંદની નાભીનું ભેદન થાય તો જ નવું વિશ્વ ખુલી શકે. કમનસીબે અછાંદસ કાવ્ય પ્રવૃત્તિ પ્રચલિત છે અત્યારે. અછાંદસ પ્રવૃત્તિ એ તો છંદના અગોચર, અસ્પર્શ્ય, તેજોમયી નાભી કેન્દ્રથી વિમુખ થવાની પ્રવૃત્તિ છે. ગીત અને ગઝલ એ અછાંદસ અને છંદ વચ્ચેના વિસામાં છે, પણ
એ છે તો છંદમુખી, ઉર્જાભિમુખ. મને ઘણીવાર મન થાય છે નવલકથા લખવું, પરંતુ લખવું છે કંઈક ઉર્જસ્વી. છૂટા છવાયા 1, 2, 5, 15 પાનાના લખાણો લખી ફાડી નાખ્યા છે. હજુ એ મથામણ ચાલુ છે. મને સૃગધરા છંદ સમજાતો નથી, પઠન પણ આવડતું નથી. એકવાર દેવજીભાઈ મોઢા અમરેલી આવ્યા ત્યારે એમણે મને શીખ્યું, છતાં ન આવડ્યું. ભવિષ્યમાં સૃગધરામાં પ્રલંબ કૃતિ લખવાની મારી ઈચ્છા છે, પરંતુ અત્યારે મારી સામેની ચેલેન્જ સૃગધરાની નથી, પણ મીરા છે. એને તમામ રીતે પામવા, સમજવા, આત્મસાત કરવા મથું છું. મીરા ચેલેન્જ છે મારા માટે. અને જે મીરા સામે પાર કાવ્ય સંગ્રહ આવ્યો તે આ રમેશ પારેખ, જે ન તો નાનપણમાં એવું કોઈ શિક્ષણ મળ્યું, ન એવો કોઈ સાહિત્યિક પરિવેશ મળ્યો, પણ કાને જે સાંભળેલું એ એના સર્જનમાં આપણને પાછું મળ્યું.